નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આજે બે મહત્વના વિષય ઉપર વાતચીત કરવી છે, સંવાદ કરવો છે અને સંવાદ કરવો છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર સાથે. સાહેબ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. નમસ્કાર. નમસ્કાર સાહેબ, ખબર નહીં કેમ એક બનાવ આવે એટલે પાછળથી રાફડા ફાટી નીકળે છે. એ ચાહે પેલા જે તે સમયે પેલા ચોટલી પકડવાની વાત હતી, કપાઈ જવાની વાત હતી, એવી હોય. આગ લાગે તો પછી સતત આગ લાગવાના સમાચાર ચાલે. હવે અત્યારે બનાસકાંઠાના દાંતાના પાંછામાં એક શિક્ષિકા બેન છે, પકડાયા છે કે બોગસ રીતના, ટૂંકમાં બોગસ તો ન કહી શકાય, પણ એ ગેરહાજર હતા અને શાળામાં હાજરી બોલતી હતી ને એવી રીતના થયું છે. એટલે ગુજરાતમાંથી તો સર ઘણી બધી જગ્યાએથી સમાચારો બધા સામે આવી રહ્યા છે, અમદાવાદમાંથી, બનાસકાંઠામાંથી, અરવલ્લીમાંથી, બધી જગ્યાએથી. સૌરાષ્ટ્રમાં સર શું ચાલી રહ્યું છે બોગસ શિક્ષકોનું? એ જે ત્યાં ચાલી રહ્યું છે, ઓકે, બધે ભગવાનની દયા છે સાહેબ. રામના હા. રાજ્ય આપણે કહીએ ને એમ રામ રાજ્ય જેવું છે, એટલે કે હાવ રેઢી કાંડ છે. રામના રાજ્યમાં તો એક મજા શું હતી, અનુક્રમણિકા ખોરવાતી નહીં. કોઈને રામ રાજ્યની આમ ખબર નથી. આપણે બધા આમ કટાક્ષમાં કહીએ કે ભાઈ રામના રાજ્ય એટલે કે રણી ધણી વગરનું. એવું નતું. રામના રાજ્યમાં તો ક્યારેય અનુક્રમણિકા ખોરવાતી નહીં. ઋતુગત ફળ પણ આવતા. દુષ્કાળ નામની કોઈ ચીજ હતું નહીં. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ જેને કહી શકાય એ ક્યારેય કરતા ક્યારેય એની મર્યાદા લાંઘતા નહીં. અવિશ્વાસનો એવું એકે પળ નથી પેદા થઈ કે તાળો અને કૂચીની જરૂર પડે. એ રામ રાજ્ય હતું. અને અનુક્રમણિકા કેવી જળવાતી કે બાપની હાજરીમાં દીકરાનું અવસાન ન થાય. એ રામ રાજ્ય છે, સમજી લ્યો. પણ આપણે બધા કટાક્ષમાં લોકો એમ કહેતા ફરતા હોય તો ભાઈ હાવ રામ રાજ્ય એટલે રેઢા નહીં. જ્યાં શાસકની જરૂર ન પડે, સ્વયં શિસ્તમાં લોકો સમજે એ રામ રાજ્ય. પણ ખેર, અત્યારે તમારો જે પ્રશ્ન છે શિક્ષક વગેરેનો, એ તો અત્યારે છીંડે ચડેલા ચોર છે. જે લોકો બનાસકાંઠા, સાબરકાંઠા ઇત્યાદિ જગ્યાએથી પકડાણા છે, એ છીંડે ચડેલા ચોર છે. બાકી આખી ચોરો કી બારાત અત્યારે મોજ મજા કરે છે સમગ્ર રાજ્યમાં. અમારે ત્યાં કચ્છમાં પણ એક જે ગામ છે, એમાં એક શિરવાની નામનું ગામ છે, શિરવાની, કચ્છમાં. ત્યાંના એક મેડમ પણ એ જ પરિસ્થિતિમાં છે. કેટલાય લાંબા સમયથી ગેરહાજર છે, પરદેશ રહે છે, આનંદ મંગળ કરે. હમણાં એને સસ્પેન્ડ કર્યા. આ બધું ખુલ્યું એટલે સસ્પેન્ડ કર્યા. પણ આપની જાણ ખાતર આનું મૂળ શું પ્રોબ્લેમ છે આપને કહું. જેટલી પણ સ્કૂલો છે, જેટલી પણ ગ્રાન્ટ જેને કહી શકાય ને, સરકારની ગ્રાન્ટ મેળવનારી પ્રાઇવેટ સ્કૂલો જે છે, એની આ વાત છે કે ટ્રસ્ટ આધારિત ચાલતી હોય તેવી આ મોટા ભાગના જે છે, યા તો સ્વયં રાજકારણીઓની પોતાની છે અથવા તો રાજકારણીઓના મામા માસીની છે. આ પહેલી વાત. ટૂંકમાં જેના છેડા અડે છે એને જ આ બધી પ્રોબ્લેમ છે ને સમગ્ર રાજ્યમાં છે. અહીંયા અમારે સૌરાષ્ટ્રમાં પણ આપની જાણ ખાતર જામનગર, જસદણ, અમરેલી, કચ્છ, સોમનાથ, ચોરવાડ, વેરાવળ, ઉના, માંગરોળ, અમારે પ્રાચી પંથકમાં ભાલકા તીર્થ, આ બધી જ જગ્યાએ જેટલી ગ્રાન્ટેડ જેને કહી શકાય સરકારની ગ્રાન્ટ મેળવનારી જે સ્કૂલ કોલેજીસ છે, ત્યાં નકરી રેઢી કાંડ ચાલે છે. ત્યાં શું હોય છે, હા, એ હોસ્ટેલ સાથેની સ્કૂલો હોય છે. આ સ્કૂલો જે હોય હોસ્ટેલ સાથેની હોય, એટલે એમાં જે કઈ સ્ટાફ ભરવાનો થાય એ બધા પોતપોતાના મામા માસીના હોય છે. એને જેને કહેવાય ને કે કૌશલ ને, આવડત ને, ડિગ્રી ને એને કાંઈ લેવા દેવા નહીં. રસોઈયાથી માંડી, ચોકીદારથી માંડી, રેક્ટરથી માંડી, પટાવાળાથી માંડી, ક્લાર્કથી માંડી, શિક્ષકથી માંડી, આચાર્ય સુધી આ બધું ધૂપલ. જો ખરેખર સરકાર સર્જિકલ સ્ટ્રાઇક કરે, આજે જો કે શિક્ષણ મંત્રીશ્રીએ એવો એક આદેશ તો બહાર પાડ્યો છે. આજે જ્યારે આપણે ડિબેટ કરવા જઈ રહ્યા છે ત્યારની વાત કરું, શિક્ષણ મંત્રી પાનસેરિયાએ એક આદેશ બહાર પાડ્યો છે કે જે લાંબા સમયથી ગેરહાજર રહેતા હોય એ તમામ જિલ્લાને, એટલે આખા રાજ્યમાં બહાર પાડ્યો છે, એવા શિક્ષકોની યાદી જે છે એમ કે તૈયાર કરો, મને મોકલો, વગેરે વગેરે. હવે આ વાત પણ જે છે ને ભાઈ, એ વાત પણ તારક મહેતાના ઉલ્ટા ચશ્માની જેમ ઊંધા ચશ્મા પહેરાવવાની વાત છે.
કારણ કે જે બધે તમને ને મને ખબર છે એ શિક્ષણ મંત્રીને ખબર ન હોય એવું બને નહીં. જો એને ખબર ન હોય તો એને અધિકાર નથી કે ત્યાં શિક્ષણ મંત્રી તરીકે બેસી રહે. આપણી જાણ ખાતર સૌરાષ્ટ્રભરમાં 25% જેટલો સ્ટાફ આવે આવો પરિવારવાદ વાળો છે. ગ્રાન્ટેડ ઇન જેને કહેવામાં આવે ને સરકારી અનુદાન મેળવતી કોલેજો, હોસ્ટેલ્સ કે શાળાઓ, એમાં 25% જેવો સ્ટાફ જે છે એ આવું જ હોય, મામા માસીના ભરેલા હોય. સરકાર પાસેથી પૂરો પગાર લેવાનો, અહીંયા મારા જેવા કોઈ પણ મોરાને મૂકી દેવાનું, એ પણ પાછો સહી કરીને આવે, સહી કરીને વયો જાય. જેમ અત્યારે બધું ચાલે છે તેમ રેગ્યુલર આવવાની જરૂર નહીં. એને અહીંયા પાછો રજીસ્ટરમાં આવીને, કારણ કે અત્યારે શિક્ષકનો પગાર પણ 60-65 ની આળે ગાળે છે, કોલેજના આચાર્ય કે પ્રોફેસર હોય તો 1,00,000-1.5 લાખ ની આળે ગાળે છે. તો આવા લોકો શું કરે છે, મારા જેવા માણસને રાખે, હું આવીને સહી કરી જાઉં, મને 25,000 રૂપિયા ઘરે બેઠા બેઠા મળી જાય તો વાંધો શું, એમ માની ને કેટલાક લોકો જે પોતાની જાતને ક્વોલિફાઈડ માને એ એમ કે ભાઈ એને શું છે, ચોપડે ખાલી નોકરી બતાવવાની વાત છે. નથી સ્કૂલમાં જવાનું, નથી કોલેજમાં જવાનું, નથી છોકરાઓને ભણાવવાનું, નથી કશું કરવાનું, જવાબદારી કઈ છે નહીં. મસ્ટરમાં સહી કરી અને જે 60-65 હજારનો પગાર હોય એ 20-25 હજાર રૂપિયા લઈ લે ખીચામાં. એ તો અમથાય હરામના છે, કારણ કે કઈ કરવાનું તો છે નહીં. સંચાલકોને બાકીના પૈસા સંચાલકોને મળે. એટલે આપની જાણ ખાતર સૌરાષ્ટ્રભરમાં જેટલી કોલેજીસ છે, જેટલી ગ્રાન્ટેડ ઇન સ્કૂલો છે, બધામાં એના પરિવારના અને એના આસપાસના મામા માસીના આ બધાના તમે જુઓ તો સરકાર પાસેથી ધારો કે 50 લાખની ગ્રાન્ટ આવતી હોય, તેમાંથી 15 લાખ ચૂકવવાના આવે, 35 લાખ ઘર ભેગા થઈ જાય છે. એટલે આ સ્થિતિ બધે જ છે ને પાછું ઉઘાડી આંખે છે. આમાં કાંઈ કરતા કઈ મારે ને તમારે ચોંકી જવાની કે બ્રેકિંગ ન્યૂઝ કે બ્લાસ્ટિંગ કે એક્સપોઝ કે કુછ નહીં. બધાને બધી ખબર છે, આપણા કરતા વિશેષ. શું કામ કે અહીં ઉપરથી તળિયાથી નળિયા સુધી સબ ઓલા કે એક ही थाली के चट्टे बट्टे हैं, બધાને બધી ખબર છે. આ તો જ્યારે તમે કહો ને કે જે વસ્તુમાં હાથ નાખો ત્યાં આમ નીકળે. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં એક કાનજી બુટા બારોટ નામના લોક સાહિત્યકાર થઈ ગયા, અને જીથરો ભાભો એવી વાર્તા કરતા. જીથરો ભાભો બહુ પ્રખ્યાત છે. એ હાફ કરો ને ડફ મરે, હાફ કરો ને ડફ મરે, એ એનું એક વાક્ય હતું કે જ્યાં ઈ આવે હાફ કરે તો લોકો ડફ કરીને મરી જતા ગભરાઈને. એમ તમે ગુજરાતના કોઈ પણ વિભાગના ઓલામાં તમે હાથ નાખો એટલે કૌભાંડ જ હાથમાં આવે. કોઈ છાતી ઠોકીને 156 બેઠક મળી હતી, પણ 56 ની છાતી વાળો એક પણ નેતા, પ્રધાન કે કોઈ સચિવ થી માંડીને જવાબદાર વ્યક્તિ નથી કે એમ કહી શકે કે અમારે ત્યાં બધું દૂધે ધોયેલું છે. એક પણ નહીં. બધી જ જગ્યાએ કાળું ધોળું, વાંકું ત્રાહું, ઈધર ઉધર, ચટ્ટા લેવડ દેવડ બધું જ યથાવત ચાલે છે, અને ઈ જગ જાહેર ચાલે છે. સવાલ શું છે કે જ્યારે પકડાય છે ત્યારે તંત્ર પણ બહુ મોટો અભિનેતા છે સાહેબ. આ તંત્ર વાળો જે મંત્રીઓ છે ને, જો ફિલ્મફેર એવોર્ડ અગર કોઈને મળતો હોત ને ફિલ્મ સિવાયના ક્ષેત્રમાં જેને અભિનય કક્ષાએ જેને જોહર ઝળકાવ્યો હોય તો આ બધા જ મંત્રીઓ નહીં મળે અને બધા ધારાસભ્યો નહીં મળે. કારણ કે બધાને બધી ખબર. તમે જુઓ ઉલ્લુ કેવા બનાવે છે. આજે મંત્રી શ્રી ફતવા બહાર પાડે છે, દરેક જિલ્લાના શિક્ષણ અધિકારીને કહી દે છે કે ગેરહાજર હોય મને તમે કયો, ગેરહાજર હોય મને તમે કયો. હવે હું તમને 2-3 દાખલા આપું, તમે જુઓ કેવી પરિસ્થિતિ ચાલે છે. કે મહેસાણામાં શરદભાઈ ત્રિવેદી છે, શિક્ષણ અધિકારી છે. હવે એમાં એને શોધી કાઢ્યું, એટલે કે લોકોએ શોધી કાઢ્યું, ફરિયાદ થઈ કે 10 માંથી 5 શિક્ષક એવા છે કે લગભગ 7-8 વર્ષથી વિદેશ છે. અમદાવાદમાં રોહિતભાઈ ચૌધરી કરીને છે, ડીઈઓ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર મિસ્ટર રોહિત ચૌધરી. ઈ એમ કે છે કે અમારે ત્યાંથી 8 માંથી 7 લોકો શિક્ષકો એવા છે જે લાંબા સમયથી વિદેશમાં છે અથવા તો રજા ઉપર છે. બરાબર. તમે વિચાર કરો સાહેબ કે આવા, હવે છતાંય જો શિક્ષણ અધિકારી એમ નથી કહેતા કે તમે ડીઈઓ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર તરીકે તમે આ 7-8 વર્ષ સુધી કર્યું શું? આટલા લોકો જો 7-7, 8-8 વર્ષથી ગેરહાજર હોય, પૈસા લઈ લેતા હોય,
વાંકાત્રાહું ચાલતું હોય તો શિક્ષણ અધિકારીએ કરવાનું શું હોય? મને તો આજ સુધી ખરેખર તો ઈ સમજાણું નથી. જો FRC ફીઝ રેગ્યુલેટર કમિટી જે કહેવાય છે એનું કામ છે શું કે દરેક ખાનગી શાળાઓ જેટલી છે ગ્રાન્ટેડ ઇન વાળી જેને કહેવાય છે એ શાળાઓને લગામ રાખવાની કે ભાઈ તમે શૈક્ષણિક માફિયા બની શકો નહીં. ગરીબ માણસોના છોકરાને બેસુમાર હદે તમે ફી લઈ શકો નહીં. એને બદલે FRC માં પેલી વાત તો એ કે જેટલા હમણાં વચ્ચે રિપોર્ટ આવ્યા હતા કે FRC માં તો મહેકમ જ નથી, એટલે કે જે ભરવા પાત્ર અધિકારીઓ છે પેલા તો ઈ નથી હતા. એટલા બધા કેટલાક લોકો નિવૃત્ત થઈ ગયા, કેટલાક ગુજરી ગયા, કેટલાકે બંધ કર્યું, સરકારે નવી નિમણૂક નથી કરી. હવે આ FRC મોટું ફારસ છે કે નહીં? તો તમે જુઓ ક્યાંય પણ હાથ નાખો તમને ફારસ ને ફારસ જોવા મળે. આ જે અત્યારે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ શિક્ષકોની બોગસ શિક્ષકો કયો કે ગેરહાજર શિક્ષકો કયો કે ડમી શિક્ષકો કયો. મહેસાણામાં તો એક ભાઈ હવે ભાડે શિક્ષક આપતો હતો કે ભાઈ કોઈ સ્કૂલને શિક્ષક જોતા હોય તો ભાડે મળશે. ધારો કે હું ઓફિશિયલ રજિસ્ટર ઉપર હું છું, મારે પરદેશ બીજી કંઈક મારા કૌભાંડ છે યા તો મારા ધંધા દાપા છે, ઈ મારે ચલાવવા જવું હોય તો મારે પછી નોકરી મૂકવી નથી, એટલે મારી જગ્યાએ છગન મગનભાઈ બીજા આવે, સહી કરે, જે કઈ કરી, ભાડે શિક્ષક આપે, એવું કૌભાંડ હમણાં પકડાનું હતું. એટલે કૌભાંડ તો એવું છે મિત્ર અત્યારે ગુજરાતમાં કે તમે શોધવા જાઓ તો તમે થાકી જાઓ, કૌભાંડ થાકે નહીં. આટલી પરિસ્થિતિ ગંભીર છે. જી બરોબર.